ગોરખનાથજીનું અવળવાણીના ભજનની બીજી કડી છે કે સસરો પારણી ને વહુ વિસકાવે. હવે આ સસરો કેને કીધો અને વહુ કેને કીધી? કારણ કે આગળ આપણે જાણ્યું કે જ્યારે પદ્માસન લગાવી અને ઈંગલા પિંગલા ચાલુ કરી અને કુંભક કરો ત્યારે સૂક્ષ્મણા ચાલુ થાય અને જે અંદર કુંભક કરવાનું થાય, શ્વાસ રોકવાનો થાય, ત્યારે જે વેલની ઘોડે શ્વાસ અંદર આમ ઘુમરિયું મારે એને વલોવાનું કીધું. પછી સસરો પારણી એને હોમ હિસકાવે. તો હહરો કેને કીધું? કે જીવાત્માને. જીવાત્મા છે એ સૂતો છે, એને જગાડવો છે. કઈ રીતે જાગે? તો કે વહુ વિસકાવે. વહુ કેને કીધી? સૂક્ષ્મણાને. સૂક્ષ્મણા જે નાડી ચાલુ થાય પછી જ આ વેલની ગળે ઘુમરા મારે એટલે જીવાત્માને જાગવું પડે. પણ ક્યારે? કે જ્યારે સૂક્ષ્મણા ચાલુ થાય ને જ્યારે અંદર તમે કુંભક કરો ત્યારે એ વેલની ઘોડે આમ ઘુમરિયું મારે, આટી મારે, અને ત્યારે શ્વાસને તમે રોકો ને એટલે નીચેથી ઉપર આવવાની કોશિશ કરીને તમે પાછા અહીંથી રોકો એટલે હેઠે જાય અને વેલની ઘોડે ઘુમરા મારે. પ્રક્રિયા કરશો તો તમને ખ્યાલ પડશે. એની આ વાત કરે છે કે હહરો પારણી અને વહુ વિસકાવે. હવે જીવાત્મા છે, શ્વાસ રોકશો ત્યારે તમને ખબર પડશે કે આ સ્થિતિ શું થાય. એટલે જીવતેલા જીવને જ્યારે એ સૂક્ષ્મણા ચાલુ થાય અને સૂક્ષ્મણા જ્યારે એ અંદર કુંભક ચાલુ હોય, શ્વાસનું રોકાણ, અને પછી જે પ્રક્રિયા થાય વેલની ઘોડે આટજીઓ મારે એટલે જીવ છે એ નાભીએથી અહીંયા આવે ને અહીંથી નાભીએ જાય. એકવાર ટ્રાય કરજો એટલે તમને ખ્યાલ પડશે શ્વાસ રોકવાની પ્રક્રિયાથી શું થાય છે. એની આ પ્રક્રિયા સમાધિની પ્રક્રિયા દર્શાવે છે અને કહે છે હહરો જીવને કીધો છે અને સૂક્ષ્મણાને વહુ કીધી છે. અને એક ભજન પણ છે કે ઈંગલા અને પિંગલા મારા ચરણ પખાડશે અને સૂક્ષ્મણા જેવી ઘેરે નાર. ભજનની અંદર કડીની અંદર કહી ગયા છે કે ઈંગલા અને પિંગલા મારા ચરણ પખાડશે અને સૂક્ષ્મણા જેવી મારે ઘેરે નાર. એટલે આ વસ્તુ જે વહુ છે એ સૂક્ષ્મણાને કીધી છે અને જીવાત્મા છે એને હહરો કીધો છે. કારણ કે શાંતિથી હોતો છે, એને જગાડવો છે અને એને પોતાના દર્શન કરાવી દેવા છે. એટલા માટે સૂક્ષ્મણા છે. એ જ્યારે વલોવે, સૂક્ષ્મણા ચાલુ થાય પછી જે વેલની ઘોડે અંદર આટલી ચાલુ થાય એટલે ઘડીક જીવ નાભીએ અને નાભીએથી ઉપરથી નાભીએ જાય એની વાત કરે છે. આગળની કડીમાં શું કહે આપણે જોઈએ. આ પ્રક્રિયા તમે પણ ચાલુ કરશો તો સૂક્ષ્મણા ચાલુ થઈ જશે. અને સૂક્ષ્મણા ચાલુ થયા પછીની આ પ્રક્રિયા બધી બતાવે છે. તો આગળની કડી શું કહે છે આપણે જોવું. હર હર મહાદેવ, જય અલેખધણી. આ બધી આત્મજ્ઞાનની વાતો છે, આ કોઈ બાહ્ય જ્ઞાન નથી. આ ગુરુ સેલાનો જે આત્મજ્ઞાનની વાતો છે, જે ઈશ્વરને પોતાના દર્શન કરવાની વાતો છે, એ આ એને અવળવાણીમાં લખી છે. તો આગળ હું કહે આપણે જોઈએ. જય અલેખધણી.